હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટેટ 1 મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ નો અભ્યાસ કરીશું. આજનો વિડીયો મિત્રો ટેટ 1ની તૈયારી કરતા કેન્ડિડેટ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે, કારણ કે આજના વિડીયોમાં આપણે જે એમસીક્યુ ભણવાના છે તે મિત્રો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આમાંથી ઘણા બધા એમસીક્યુઝ એવા છે કે જે મિત્રો ટેટ 1ની એક્ઝામમાં પૂછાવાની શક્યતા ધરાવે છે. તો અહીંયા તમને આપેલું છે કે ટેટ 1 સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત છેલ્લું રિવિઝન પ્રશ્નોત્તરી. મિત્રો છેલ્લું રિવિઝન છે, આમાં મિક્સ એમસીક્યુ આપેલા છે, તો આ વિડીયો છેલ્લે સુધી જોઈજો મિત્રો. આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થશે. તો અહીંયા તમને ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, બૌદ્ધાત્મક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? જીન પિયાજે અને કયા દેશના હતા? સ્વિસ દેશના. બૌદ્ધાત્મક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? જીન પિયાજે અને સ્વિસ દેશના. બૌદ્ધાત્મક વિકાસના કેટલા તબક્કા આપેલા છે? તો 4 તબક્કા છે. સંવેદિક કારક એટલે કે ક્રિયાત્મક તબક્કો જન્મથી 2 વર્ષ, પૂર્વકારક એટલે પૂર્વકારક ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ, મૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો 7 થી લઈને 12 વર્ષ અને અમૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો 12 વર્ષથી વધુ. આ ખાસ જોઈ લેજો મિત્રો. ના પછી જે અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે? અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે તેમાં બાળક કઈ નવી શક્તિઓ પ્રાપ્ત કરે છે? તો તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિ. તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિ છે તે પ્રાપ્ત કરે છે. પિયાજેના પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે? તો પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા. પિયાજેના પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે? પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા. પિયાજેના મતે બાળકના સંવેદનિક કારક તબક્કાની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવો ખ્યાલ બાંધે છે. બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવા ખ્યાલ બાંધે છે. પિયાજેના મતે બાળકના સંવેદનિક કારક તબક્કાની મુખ્ય લાક્ષણિકતા કઈ છે મિત્રો? બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવા ખ્યાલ બાંધે છે. નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? કોહલબર્ગ. નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? કોહલબર્ગ. ખાસ યાદ રાખજો મિત્રો, કોહલબર્ગ. એના પછી છે નૈતિક વિકાસ અંગે પુસ્તકો કોણે લખ્યા? નૈતિક વિકાસ અંગે પુસ્તક કોણે લખ્યું? તો જીન પિયાજે. નૈતિક વિકાસ અંગે પુસ્તક કોણે લખ્યું? જીન પિયાજે. મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? સિગમન્ડ ફ્રોઈડ. મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? સિગમન્ડ ફ્રોઈડ. મનોજાતીય વિકાસના તબક્કાઓ કયા કયા છે? તો અહીંયા 5 તબક્કાઓ આપેલા છે મિત્રો. મુખ અવસ્થા એટલે 0 થી 2 વર્ષ, ગુદા અવસ્થા 2 થી 3 વર્ષ, લિંગ અવસ્થા 3 થી 6 વર્ષ, સુપ્ત અવસ્થા 6 થી 12 વર્ષ અને જનનાંગ અવસ્થા 12 વર્ષથી વધુ. તો આ 5 મિત્રો તબક્કાઓ છે મનોજાતીય વિકાસના. આમાંથી તમને એમસીક્યુ સ્વરૂપે પૂછી શકે કે ગુદા અવસ્થાનો સમયગાળો કયો છે? તો 4 અલગ અલગ ઓપ્શન આપેલા હોય, 0 થી 2, 2 થી 3, 3 થી 6 અને 6 થી 12. તો રાઈટ ઓપ્શન આવશે 2 થી 3 વર્ષ. મુખ અવસ્થા 0 થી 2 વર્ષ, ગુદા અવસ્થા 2 થી 3. તો આ 5 અવસ્થા છે મિત્રો. ના પછી જે મનોસામાજિક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો? એરિક્સન. મનોસામાજિક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો? એરિક્સન. મનોસામાજિક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો? એરિક્સન. વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી? એરિક્સન. વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી? એરિક્સન. ના પછી છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાના તબક્કાની ચર્ચા કોણે કરી હતી? એમાં પણ આવશે એરિક્સન. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાના તબક્કાની ચર્ચા કોણે કરી હતી? એરિક્સન. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? તો જન્મથી લઈને 12 થી 18 માસ, એટલે જન્મથી 12 થી 18 માસ. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? તો 18 માસથી 3 વર્ષ. આમાં 12 થી 18 માસ અને આમાં 18 માસથી 3 વર્ષ. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? 18 માસથી 3 વર્ષ. 18 માસથી 3 વર્ષ. મનોસામાજિક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો? એરિક્સન. વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી? એમાં પણ આવશે એરિક્સન. ના પછી છે એરિક્સનના મતે
મનોસામાજિક વિકાસની પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? 3 વર્ષથી 6 વર્ષ. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પહેલ કરવાની વિરુદ્ધમાં અપરાધ ભાવ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? 3 વર્ષથી 6 વર્ષ. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પરિશ્રમ વિરુદ્ધ લઘુતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? 6 વર્ષથી 12 વર્ષ. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પરિશ્રમ વિરુદ્ધ લઘુતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? 6 વર્ષથી 12 વર્ષ. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? તો તરુણાવસ્થા એટલે 12 થી લઈને 18 વર્ષ. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? તરુણાવસ્થાનો સમાવેશ થાય છે, એટલે કે 12 થી લઈને 18 વર્ષ. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની ગાઢ સંબંધ વિરુદ્ધ વિખૂટાપણું અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? તો પૂર્વ પુખ્તાવસ્થા. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની ગાઢ સંબંધ વિરુદ્ધ વિખૂટાપણું અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? પૂર્વ પુખ્તાવસ્થા. ના પછી છે 20મો ક્વેશ્ચન. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની સર્જકતા વિરુદ્ધતા સ્થગિતતા સ્વકેન્દ્રિતતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? તો મધ્ય પુખ્તાવસ્થા. મધ્ય પુખ્ત અવસ્થા. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની સર્જકતા વિરુદ્ધતા સ્થગિતતા સ્વકેન્દ્રિતતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? મધ્ય પુખ્ત અવસ્થા. ના પછી છે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? તો ઉત્તર પુખ્તાવસ્થા. ઉત્તર પુખ્તાવસ્થા. એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પરિપૂર્ણતા વિરોધ નિરાશા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે? તો ઉત્તર પુખ્તાવસ્થા. જીન પિયાજેના સિદ્ધાંતોના મુખ્ય ખ્યાલોમાં શાનો સમાવેશ થાય છે? તો 3 છે. સ્કીમા એટલે જ્ઞાનનું માનસિક માળખું. આત્મસાતીકરણ એટલે થાય નવા અનુભવોને હાલના સ્કીમામાં સમાવવા. અને સમાયોજન એટલે નવા અનુભવો માટે હાલના સ્કીમામાં ફેરફાર કરવો. જીન પિયાજેના સિદ્ધાંતોના મુખ્ય ખ્યાલોમાં શાનો સમાવેશ થાય છે? તો સ્કીમા એટલે જ્ઞાનનું માનસિક માળખું. આ 3 આવશે. લાસ્ટમાં સમાયોજન. એના પછી છે માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ માહિતીને લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? સંકેતાંકન. માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ માહિતીને લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? સંકેતાંકન. માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ ઇન્દ્રિયો દ્વારા માહિતીનો પ્રવેશ થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? સંવેદનાત્મક સ્મૃતિ. માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ ઇન્દ્રિયો દ્વારા માહિતીનો પ્રવેશ થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? સંવેદનાત્મક સ્મૃતિ. બાળકોના શાળાકીય નિષ્ફળતાના કારણો કયા કયા છે? તો 2 છે. વ્યક્તિગત કારણો અને શાળાકીય અને પર્યાવરણીય કારણો. વ્યક્તિગત કારણો, શાળાકીય અને પર્યાવરણીય કારણો. આ 2 કારણો મિત્રો શાળાકીય નિષ્ફળતાના છે. પહેલું છે વ્યક્તિગત કારણો અને સેકન્ડ છે શાળાકીય અને પર્યાવરણીય કારણો. પિયાજેના મતે હાલના જ્ઞાનના માળખા એટલે સ્કીમામાં નવી માહિતીને સમાવિષ્ટ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? આત્મસાતીકરણ. આત્મસાતીકરણ. 27મો MCQ છે. સંકલ્પનાઓના વિકાસમાં મુખ્યત્વે કોનો ભાગ હોય છે? તો બૌદ્ધિક વિકાસ. સંકલ્પનાઓના વિકાસમાં મુખ્યત્વે કોનો ભાગ હોય છે? બૌદ્ધિક વિકાસ. માહિતી પ્રક્રિયાકરણ મોડેલોનું પ્રથમ ચરણ કયું છે? તો સંવેદનાત્મક સ્મૃતિ. માહિતી પ્રક્રિયાકરણ મોડેલનું પ્રથમ ચરણ કયું છે? સંવેદનાત્મક સ્મૃતિ. અધ્યયન એટલે શું? વર્તનમાં થતો અપેક્ષિત અને કાયમી ફેરફાર છે. અધ્યયન એટલે શું મિત્રો? વર્તનમાં થતો અપેક્ષિત અને કાયમી ફેરફાર. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. તો શીખનાર વારંવાર પ્રયત્નો કરે છે, ભૂલોમાંથી શીખે છે અને સફળ પ્રયત્નો દ્રઢ કરે છે. આ સિદ્ધાંત કોનો છે? થોર્નડાયક એટલે કે વર્તનવાદી સિદ્ધાંત. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. શીખનાર વારંવાર પ્રયત્નો કરે છે, ભૂલોમાંથી શીખે છે અને સફળ પ્રયત્નો દ્રઢ કરે છે. આ સિદ્ધાંત કોનો છે? થોર્નડાયક. વર્તનવાદી સિદ્ધાંત.
શાસ્ત્રીય અભિસંધાન એક તટસ્થ ઉદ્દીપકને સ્વાભાવિક ઉદ્દીપક સાથે જોડીને પ્રતિક્રિયા મેળવવામાં આવે છે. આ સિદ્ધાંત કોનો છે? પાવલોવ. શાસ્ત્રીય અભિસંધાન એટલે કોને આપ્યો? શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો? પાવલોવે. તો એમાં શું હોય છે? એક તટસ્થ ઉદ્દીપકને સ્વાભાવિક ઉદ્દીપક સાથે જોડીને પ્રતિક્રિયા મેળવવામાં આવે છે. આ સિદ્ધાંત પાવલોવે આપ્યો. ના પછી છે કારક અભિસંધાન. તો વર્તન અને તેના પરિણામ દ્વારા પ્રબલિત કે નિર્બળ કરવામાં આવે છે. આ સિદ્ધાંત કોનો છે? સ્કિનર. કારક અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો? સ્કિનરે. એમાં શું હોય છે? તો વર્તન અને તેના પરિણામ દ્વારા પ્રબલિત કે નિર્બળ કરવામાં આવે છે. ના પછી છે આંતરસૂઝ દ્વારા અધ્યયન. તો આ સિદ્ધાંત આપ્યો કોહલરે. એમાં શું હોય છે? સમસ્યાના તમામ ભાગોને માનસિક રીતે જોડીને અચાનક ઉકેલ પ્રાપ્ત કરવો. આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોહલરે આપ્યો. એમાં હોય છે સમસ્યાના તમામ ભાગોને માનસિક રીતે જોડીને અચાનક ઉકેલ પ્રાપ્ત કરવો. ના પછી છે કઈ પદ્ધતિઓ દ્વારા અધ્યયનને વધુ રસપ્રદ અને અસરકારક બનાવાય છે? તો રમત દ્વારા શિક્ષણ, અનુકરણ દ્વારા શિક્ષણ અને જૂથ ચર્ચા જેવી પદ્ધતિઓ. લેવ વાઇગોત્સ્કીનો સિદ્ધાંત કયો છે? તો સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન. ના પછી છે વાઇગોત્સ્કીના મતે બાળકના સ્વતંત્ર રીતે કાર્ય કરવાના સ્તર અને કોઈકના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાના સંભવિત સ્તર વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? સમીપસ્થ વિકાસનું ક્ષેત્ર એટલે ZPD, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. વાઇગોત્સ્કીના મતે બાળકના સ્વતંત્ર રીતે કાર્ય કરવાના સ્તર અને કોઈકના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાના સંભવિત સ્તર વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? સમીપસ્થ વિકાસનું ક્ષેત્ર. ZPD નું ફૂલ ફોર્મ થાય ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. ના પછી છે વાઇગોત્સ્કીના સિદ્ધાંત મુજબ એક શિક્ષક વિદ્યાર્થીને સાયકલ શીખવતી વખતે શરૂઆતમાં પાછળથી પકડીને ટેકો આપે છે અને ધીમે ધીમે ટેકો ઓછો કરતો જાય છે. શિક્ષક શું કરી રહ્યા છે? તો સ્કેફોલ્ડિંગ પૂરું પાડવું. વાઇગોત્સ્કીના સિદ્ધાંત મુજબ એક શિક્ષક વિદ્યાર્થીને સાયકલ શીખવતી વખતે શરૂઆતમાં પાછળથી પકડીને ટેકો આપે છે અને ધીમે ધીમે ટેકો ઓછો કરતા જાય છે. શિક્ષક શું કરી રહ્યા છે? તો સ્કેફોલ્ડિંગ પૂરું પાડવું. ના પછી છે વાઇગોત્સ્કીના સિદ્ધાંતોમાં બૌદ્ધાત્મક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન કયું છે? ભાષા. ભાષા છે તે સૌથી મહત્વપૂર્ણ સાધન છે બૌદ્ધાત્મક વિકાસ માટે. પિયાજેનો ભાષા વિકાસનો દ્રષ્ટિકોણ. તો વિચાર એ ભાષાનો પાયો છે. 4 અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો એના ક્વેશ્ચનમાં જવાબ આવશે વિચાર એ ભાષાનો પાયો છે. વાઇગોત્સ્કીનો ભાષા વિકાસમાં દ્રષ્ટિકોણ. તો સામાજિક ભાષા બાળકના વિચારોને આકાર આપે છે. વાઇગોત્સ્કીનો ભાષા વિકાસમાં દ્રષ્ટિકોણ. સામાજિક ભાષા બાળકના વિચારોને આકાર આપે છે. વિકાસનું કયું પાસું તર્ક, વિચાર અને સમસ્યાનું નિરાકરણ સમજાવે છે? જ્ઞાનાત્મક પાસું. વિકાસનું કયું પાસું તર્ક, વિચાર અને સમસ્યાનું નિરાકરણ સમજાવે છે? જ્ઞાનાત્મક પાસું. વિકાસ ખાલી જગ્યાથી ખાલી જગ્યા તરફ આગળ વધે છે. તો વિકાસ સામાન્યથી વિશિષ્ટ તરફ આગળ વધે છે. વિકાસ સામાન્યથી વિશિષ્ટ તરફ આગળ વધે છે. મોસ્ટ આઈએમપી મિત્રો ખાસ જોઈ લેજો. રમકડાની ઉંમર કોને કહેવામાં આવે છે? તો બાલ્યાવસ્થા. રમકડાની ઉંમર કોને કહેવામાં આવે છે? બાલ્યાવસ્થા. ખાસ યાદ રાખજો મિત્રો, રમકડાની ઉંમર છે તે બાલ્યાવસ્થાને કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, મારી ચેનલનો સ્ક્રીનશોટ તમને આપેલો છે. તો અહીંયા તમને 2 ઓપ્શન આપેલા છે, પ્લેલિસ્ટ અથવા તો કોર્સિસ. બેમાંથી કોઈ પણ એકમાં તમે ટચ કરશો એટલે મિત્રો તમને ટેટ 1 નામનો છે તે ઓપ્શન જોવા મળશે. તો ટેટ 1 માં તમે ટચ કરશો મિત્રો એટલે 42 થી વધારે વિડીયો ટેટ 1 ને લગતા જોવા મળશે. અને આ બધા જ વિડીયો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આમાંથી ટેટ 1 ની એક્ઝામમાં મિત્રો તમારો છે તે 70% સિલેબસ કવર થઈ જશે. અને આ બધા જ વિડીયોમાં જે ક્વેશ્ચન આપેલા છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને ઘણા બધા ક્વેશ્ચન છે તે મિત્રો જૂની ટેટમાં પૂછાઈ ગયેલા છે. તો આ બધા જ વિડીયો મિત્રો ખાસ કરીને એકવાર જોઈ લેજો. જો ન સમજાય તો બીજી વાર જોઈ લેજો અને તમારા મિત્રોને પણ આ બધા વિડીયો મિત્રો શેર કરજો. આ વિડીયો તમને ટેટ 1 માં સારો એવો સ્કોર કરવાની છે તે તક આપશે, મદદ કરશે. એના પછી છે બાળકો કઈ રીતે શીખે છે? વાંચીને, સાંભળીને, જોઈને અને ક્રિયા કરીને. સાચો તબક્કો આ છે. પહેલા વાંચે છે, પછી સાંભળે છે, જોવે છે અને ક્રિયા કરે છે. બાળકો કઈ રીતે શીખે છે? તો વાંચીને, સાંભળીને, જોઈને અને ક્રિયા કરીને.
સમસ્યાનો ઉકેલ મેળવવા માટે બાળકમાં કયો ગુણ હોવો જોઈએ? સક્રિય વિચાર, સતત પ્રયાસ અને ભાષા વિકાસ. સમસ્યાનો ઉકેલ મેળવવા માટે બાળકમાં કયો ગુણ હોવો જોઈએ? સક્રિય વિચાર, સતત પ્રયાસ અને ભાષા વિકાસ. બાળકની શીખવાની પ્રક્રિયામાં કોનો ફાળો મહત્વનો છે? તો માતા-પિતા અને શિક્ષક. બાળકની શીખવાની પ્રક્રિયામાં કોનો ફાળો મહત્વનો છે? માતા-પિતા અને શિક્ષક. કયો મનોવૈજ્ઞાનિક સ્વ-વાતચીત પર ભાર મૂકે છે? વાઇગોત્સ્કી. કયો મનોવૈજ્ઞાનિક સ્વ-વાતચીત પર ભાર મૂકે છે? વાઇગોત્સ્કી. બાળકે રોજના અંદાજિત કેટલા શબ્દો સાંભળવા જરૂરી છે? તો 700 થી લઈને 800 શબ્દો. 700 થી લઈને 800 શબ્દો. એના પછી છે વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કયું લક્ષણ જરૂરી છે? અવલોકન, પરીક્ષણ અને વિશ્લેષણ. વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કયું લક્ષણ જરૂરી છે? અવલોકન, પરીક્ષણ અને વિશ્લેષણ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌપ્રથમ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલ હતી? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત સૌપ્રથમ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી હતી? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. CCEનું પૂરું નામ જણાવો. કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. CCEનું પૂરું નામ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. SCEનું પૂરું નામ જણાવો. સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન. ગુજરાતમાં SCEનું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? GCERT ગાંધીનગર આંતરરાષ્ટ્રીય શિક્ષણ વેદ ડોક્ટર રવિન્દ્રભાઈ દવેના માર્ગદર્શન હેઠળ. એના પછી છે SCEના મુખ્ય ક્ષેત્રો કેટલા છે? તો 2. શૈક્ષણિક મૂલ્યાંકન અને સહ-શૈક્ષણિક મૂલ્યાંકન. SCEના મુખ્ય ક્ષેત્રો કેટલા છે? શૈક્ષણિક મૂલ્યાંકન અને સહ-શૈક્ષણિક મૂલ્યાંકન. શૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું? આમાં વિષયવસ્તુ આધારિત જ્ઞાન અને સમજનું મૂલ્યાંકન થાય છે. તેના 2 પ્રકાર પડે છે. શૈક્ષણિક મૂલ્યાંકનના પણ 2 પ્રકાર. પહેલું છે રચનાત્મક મૂલ્યાંકન અને સેકન્ડ છે સત્રાંત મૂલ્યાંકન. SCEના મુખ્ય ક્ષેત્રો 2 મિત્રો, શૈક્ષણિક મૂલ્યાંકન અને સહ-શૈક્ષણિક મૂલ્યાંકન. એમાં શૈક્ષણિક મૂલ્યાંકનના 2 પ્રકાર. પહેલું છે રચનાત્મક મૂલ્યાંકન અને બીજું છે સત્રાંત મૂલ્યાંકન. સહ-શૈક્ષણિક મૂલ્યાંકન એટલે શું? આમાં બાળકના વ્યક્તિત્વના અન્ય પાસાઓનું મૂલ્યાંકન થાય છે. સહ-શૈક્ષણિક મૂલ્યાંકનમાં મિત્રો બાળકના વ્યક્તિત્વ છે એની અન્ય ભાષાઓનું મૂલ્યાંકન થાય છે. અધ્યયન માટેના મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા માટે પ્રતિપુષ્ટિ મેળવવી. અધ્યયન માટેના મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? અધ્યાપન પ્રક્રિયામાં સુધારણા માટે પ્રતિપુષ્ટિ મેળવવી. CCEમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે? શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન. CCEમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે? શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન. ગુજરાતમાં CCEને કયા નામથી ઓળખવામાં આવે છે? શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન SCEનો મુખ્ય ઉદ્દેશ શું છે? ગોખણપટ્ટીના સ્થાને સર્જનાત્મકતાનો વિકાસ કરવો. ના પછી છે સંકલનાત્મક મૂલ્યાંકનનું પરિણામ મુખ્યત્વે કોના માટે વધુ ઉપયોગી છે? શૈક્ષણિક વહીવટીકર્તાઓ અને વાલીઓ માટે. સંકલનાત્મક મૂલ્યાંકનનું પરિણામ મુખ્યત્વે કોના માટે વધુ ઉપયોગી છે? શૈક્ષણિક વહીવટીકર્તાઓ અને વાલીઓ માટે. રચનાત્મક મૂલ્યાંકનની ફિલસૂફીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. એમાંથી કયું એક્ઝામ્પલ છે તે શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો અહીં આપેલું છે કે રસોઈયો સૂપ ચાખે છે. રસોઈયો સૂપ ચાખે છે. કોઈ પદાર્થ, ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એટલે માપન. કોઈ પદાર્થ, ઘટના કે અવલોકનને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એટલે માપન. મૂલ્યાંકન એ કેવી ચાલતી પ્રક્રિયા છે? તો સતત. મૂલ્યાંકન એ કેવી ચાલતી પ્રક્રિયા છે? તો સતત. મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ કોણે રજૂ કર્યો? તો બેન્જામિન બ્લૂમ. બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા? અમેરિકા. બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા? અમેરિકા. મૂલ્યાંકનના 3 ક્ષેત્રો કયા કયા છે? જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય? તો સ્વ-મૂલ્યાંકન. સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય? સ્વ-મૂલ્યાંકન. સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે? શિક્ષક કેન્દ્રી. સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે? શિક્ષક કેન્દ્રી. કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોણે આપી? એડમ્સ.
કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. આ વ્યાખ્યા કોણે આપી? એડમ્સ. બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા? અમેરિકા. મૂલ્યાંકનના 3 ક્ષેત્રો કયા કયા છે? જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. સૌથી શ્રેષ્ઠ મૂલ્યાંકન કયું કહી શકાય? સ્વ-મૂલ્યાંકન. સતત અને વ્યાપક મૂલ્યાંકન કેવું હોય છે? શિક્ષક કેન્દ્રી. કેવું હોય છે મિત્રો? શિક્ષક કેન્દ્રી. આપણે આગળ જોયું એ પ્રમાણે મિત્રો અહીંયા તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો. તો મારી જે ચેનલ છે એના પ્લેલિસ્ટમાં મિત્રો તમને ટેટ 1 અથવા તો કોર્સિસમાં ટેટ 1 લખેલું જોવા મળશે. માં ટચ કરશો એટલે ટેટ 1 લખેલું જોવા મળશે. તો તેમાં મિત્રો 42 થી વધારે વિડીયો ઓનલી ટેટ 1 ને લગતા આપેલા છે. અને એના સિવાય મિત્રો 200 થી વધારે વિડીયો સ્પોકન ઇંગ્લિશને લગતા આપેલા છે. તો આ બધા જ વિડીયો મિત્રો તમને જો સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય તો તેના માટે પણ ખૂબ જ હેલ્પફુલ થશે. અને આ મિત્રો સ્પોકન ઇંગ્લિશનો જે મેં કોર્સ લોન્ચ કર્યો છે તે બજારમાં તમે ખરીદવા જશો તો તેના ખાલી 5000 થી 6000 રૂપિયા માત્ર કોર્સના થશે. તો આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ સાવ ફ્રીમાં આપેલો છે. તો આનો લાભ લઈ લેજો મિત્રો. અને ટેટ 1ના બધા જ વિડીયો મિત્રો જોઈ લેજો. તમને આ બધા જ વિડીયો ટેટ 1ની એક્ઝામ ક્રેક કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. એના પછી 71મો MCQ હવે આપણે જોઈશું. મૂલ્યાંકન સંદર્ભે AFL એટલે શું? અસેસમેન્ટ ફોર લર્નિંગ. AFL એટલે શું થાય? અસેસમેન્ટ ફોર લર્નિંગ. બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા? શિકાગો યુનિવર્સિટી. બેન્જામિન બ્લૂમ કઈ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા? શિકાગો યુનિવર્સિટી. બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું? 1956. બ્લૂમનું વર્ગીકરણ કઈ સાલમાં આપ્યું? 1956. બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બ્લૂમ ટેક્સોનોમી. બ્લૂમના વર્ગીકરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બ્લૂમ ટેક્સોનોમી. બ્લૂમનું વર્ગીકરણ કોના સાથે સંબંધ ધરાવે છે? શીખવાના હેતુ. બ્લૂમનું વર્ગીકરણ કોના સાથે સંબંધ ધરાવે છે? શીખવાના હેતુ. પરખ અન્વયે મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કયો છે? તો સર્વગ્રાહી. પરખ અન્વયે મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કયો છે? સર્વગ્રાહી. મિત્રો આ પરખ છે કે FLN છે બધાના ફૂલ ફોર્મનો અલગથી એક વિડીયો મૂકેલો છે મિત્રો. આ વિડીયો પણ ખાસ કરીને જોઈ લેજો. આ વિડીયોમાંથી મિત્રો 2 થી 3 માર્ક્સ તમારે કવર થઈ જશે. એના પછી છે થિયરી ઓફ ઓપરેન્ટ કન્ડિશનિંગ BF સ્કિનર. થિયરી ઓફ ઓપરેન્ટ કન્ડિશનિંગ BF સ્કિનર. શાળા બાળકના સામાજિક કારણોનું કયું પાસું છે? દ્વિતીય. કુટુંબ, શાળા, સમવયસ્કો અને સમૂહ માધ્યમ આવી રીતે પાસા છે. તો પહેલા કુટુંબ આવે, સેકન્ડ શાળા, ત્રીજા નંબરે સમવયસ્કો અને ચોથા નંબરે સમૂહ માધ્યમો. તો આ વિડીયોમાં મિત્રો આપણે ટોટલ 79 MCQ જોયા. આ MCQ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયો એકવાર ન સમજાય તો બીજી વાર જોઈ લેજો. અને આ બધા જ MCQ મિત્રો તમે ખાસ કરીને યાદ રાખી લેજો. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો